રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। રાજ્યમાં આજે પણ કેટલાક વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો। મહેસાણા, ખેડા અને અંબાજીમાં મેઘમહેર થઈ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ધોધમાર વરસાદે અંબાજીના રસ્તા પર નદીઓ વહેતી હોય તેવો માહોલ સર્જ્યો। સતત વરસાદથી અંબાજીની બજારમાં નદીનું વહેણ વહેતું થયું। જળભરાવ થતા વાહન ચાલકો અટવાયા હતા। સતત વરસાદથી અંબાજીનું માનસરોવર છલકાય તેવી શક્યતા છે। માનસરોવરના માત્ર 12 પગથિયા જ ખાલી છે। જોકે સારા વરસાદથી મંદિર ટ્રસ્ટની વાવ અને અન્ય હેન્ડપંપમાં પણ સ્તર ઊંચા આવશે। વહેલી સવારથી ખેડા જિલ્લાનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું। મેઘરાજા દળબડાટી બોલાવવાના મૂડમાં હતા। નડિયાદ શહેરમાં વરસાદી ઝાપટા પડ્યા, જ્યારે માતર સહિતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખેડા પંથકમાં સારો એવો વરસાદ વરસતા ખેડૂતોએ કરેલી વાવણીને ફાયદો થશે। મુશળધાર વરસાદે મહેસાણા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જી। સવારે ધીમી ધારે અને બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો। મેઘાએ મુશળધાર બેટિંગ કરતા મહેસાણાના નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા। વરસાદી પાણીથી જળભરાવની આ સ્થિતિ ભમરિયા નાળાની છે। નાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર એક તરફ બંધ કરવાની ફરજ પડી। આ તરફ સુરત જિલ્લામાં પવન સાથે વરસાદ ખાબક્યો તો બનાસકાંઠા અને આણંદને પણ મેઘરાજાએ ભીંજવ્યા। છેલ્લા કેટલાક દિવસથી સુરત જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદી માહોલ છે। કેટલાક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો। જિલ્લાના બારડોલી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદથી શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી વાતાવરણ જામ્યું। પાલનપુરમાં સતત બીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી। પાલનપુર સહિત બનાસકાંઠાના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ વરસ્યો। આણંદ સહિત ઉમરેઠ વિસ્તારમાં મેઘરાજાની હાજરી જોવા મળી। ઉમરેઠમાં 2 દિવસથી ઝરમર વરસાદ હતો અને આજે ઉમરેઠ પંથકમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા। ઉમરેઠના સુરેલી, લીંગડા, થામણા, રતનપુરા વિસ્તારમાં વરસાદ પડ્યો। આ વખતે મેઘરાજાએ કચ્છને પણ ગમરોડ્યું છે। કચ્છના ભુજમાં મંદિર પર વીજળી પડતા શિખરને નુકસાન પહોંચ્યું। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી વાતાવરણ વચ્ચે વીજળી ત્રાટકતા આસપાસના લોકોમાં ડરનો માહોલ છવાયો। પાટણ પંથકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી। રાધનપુર શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ આવતા શહેરની મુખ્ય બજારમાં પાણી ભરાઈ ગયા। રાધનપુર એસટી ડેપોથી કેબી હાઈસ્કૂલ સુધી ઢીચણસમાં પાણી ભરાયા। મુખ્ય બજારમાં પાણી ભરાતા રાહદારી તેમજ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। પાટણ જિલ્લાના 3 તાલુકામાં વરસાદનું આગમન થયું। પાટણ, હારીજ અને રાધનપુરમાં વરસાદી ઝાપટા પડ્યા। રાધનપુર શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। વરસાદ પડતા મુખ્ય બજાર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। રાધનપુર, કમાલપુર, ગોતરકા, મસાલી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો। હિંમતનગરમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા। સર્કિટ હાઉસ સામે જ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। બી ડિવિઝનથી ટાવરને જોડતા રોડ પર પણ પાણી ભરાયેલું જોવા મળ્યું। 2 દિવસ પહેલા પણ આ રોડ પર પાણી ભરાતા નગરપાલિકા તંત્રએ પાણી નિકાલની વ્યવસ્થા માટે સફાઈ હાથ ધરી હતી। જોકે એ સફાઈ કામ માત્ર નાટક હોવાનું ફરી એક વખત પુરવાર થયું। સમગ્ર સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ઈડરમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। વિજયનગરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો તો પોશીના અને હિંમતનગરમાં 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના કાંકરેજમાં બીજા દિવસે વરસાદી માહોલ છવાયેલો રહ્યો। કાંકરેજના શિહોરી, ઉભરી, થરા સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત। અસહ્ય ઉકળાટ બાદ ફરી વરસાદની શરૂઆતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી। જિલ્લાના પાલનપુર, થરાદ, દિયોદર, કાંકરેજ સહિતના વિસ્તારમાં વરસાદ થયો। સુરેન્દ્રનગર શહેરમાં ફરી વરસાદનું આગમન થયું। શહેરમાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા વરસાદ વરસ્યો હતો। સુરેન્દ્રનગર શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। ભારે પવન સાથે રાજ્યના દરિયાએ આજે પણ રૌદ્ર રૂપ ધારણ કર્યું। ઊંચા ઉછળી રહેલા મોજાએ કાંઠા વિસ્તારમાં લોકોની ઊંઘ હરામ કરી નાખી। ચોમાસાનો માહોલ અને પૂનમની મોટી ભરતી આવતા દમણના દરિયે તોફાની રૂપ ધારણ કરી રાખ્યું। દરિયામાં ઉછળી રહેલા આ પ્રચંડ અને તૂતિંગ મોજાએ કાંઠા વિસ્તારના લોકોને ડરાવ્યા। વલસાડ જિલ્લા સહિત દમણનો દરિયો પણ ઉગ્ર બન્યો। કેટલાક વિસ્તારોમાં તો આ દરમિયાન જ એટલા ઊંચા મોજા ઉછળ્યા કે ચોપાટી સુધી આવી પહોંચ્યા પાણી। દમણના દરિયા કિનારે અનેક જગ્યાએ દરિયાના પાણીએ કિનારો વટાવતા કેટલાક ગામમાં પાણી ઘૂસી ગયા। 5 દિવસ સુધી દરિયામાં તોફાની માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી છે। એક સમયે દમણનો આ દરિયો પ્રવાસીઓથી ધસમસતો હતો,
પરંતુ દરિયાએ રૌદ્ર રૂપ ધારણ કરતા દરિયા કિનારા સુમસામ છે અને દરિયાના મોજા તોફાને ચડ્યા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ઘૂઘવાતા દરિયાનું ડરામણું રૂપ જોઈને રાજ્યના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. વેરાવળના બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું છે અને 10 થી 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે. આ ઉપરાંત દરિયાકાંઠા વિસ્તારના લોકોને સાવધાન રહેવા સૂચના અપાઈ છે. નર્મદા ડેમના જોવા મળ્યા નયનરમ્ય દ્રશ્યો. ડેમની જળ સપાટી વધતા સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમના દરવાજા ખોલાયા. નર્મદા ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો. ડેમની જળ સપાટી 133 મીટરને પાર. નર્મદા, ભરૂચ અને વડોદરાના કાંઠાના ગામોને એલર્ટ કરાયા. વધી રહી છે ઉપરવાસમાંથી પાણીની આવક. નર્મદા બંધ પહેલીવાર ઉભરાયો છે. સિઝનમાં પ્રથમ વખત નર્મદા ડેમમાંથી પાણી છોડાયું છે. ડેમનું રૂલ લેવલ જાળવવા 5 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડાતા વડોદરાના 3 તાલુકા અને નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાંથી ધસમસતા પાણી આવતા નર્મદા ડેમની જળ સપાટી સતત વધી રહી છે. નર્મદા બંધની જળ સપાટી 133 મીટરને પાર પહોંચી ગઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટરે છે. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 5.17 મીટર દૂર છે. નર્મદા ડેમના દરવાજા જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. નર્મદા નદી બે કાંઠે વહેવાની શક્યતાને પગલે વડોદરા જિલ્લા કલેક્ટરે તકેદારીના ભાગરૂપે નર્મદા કાંઠાના શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના વહીવટીતંત્રોને સંપૂર્ણ તકેદારી રાખવા અને જરૂર પ્રમાણે સાવચેતીના તમામ પગલાં લેવા સૂચના આપી છે. આ 3 તાલુકાના નર્મદા કાંઠાના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે અને ગ્રામજનોને નદી કાંઠાથી સલામત અંતર રાખવા સાવધ રહેવા કહેવામાં આવ્યું છે. તો બીજી તરફ કરજણ તાલુકાના નર્મદા કાંઠાના તમામ ગામોમાં સંપૂર્ણ સાવધાની રાખવા સૂચના અપાઈ છે. જરૂર પડે નદી કાંઠા નજીક રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની તૈયારી રાખવા અને તમામ કર્મચારીઓને હેડક્વાર્ટરમાં રહેવા જણાવાયું છે. ઉપરવાસમાંથી ધસમસતા પાણી આવતા તાપી નદી ગાંડી તૂર બની. હાલમાં પણ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાતા તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ દેખાયું. નદીના ધસમસતા પ્રવાહના દ્રશ્યો સામે આવ્યા. તાપી નદી બે કાંઠે થઈ અને ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાયું. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમની રૂલ લેવલ સપાટીને જાળવી રાખવા તંત્ર દ્વારા મથામણ કરવામાં આવી રહી છે. ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહી રહી છે. લોકમાતા તાપી નદીના ભરપૂર માત્રામાં પાણી વહેતું થતા નયનરમ્ય દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ. ઉકાઈ ડેમમાંથી મોટી માત્રામાં છોડાતા પાણીનો ધરખમ પ્રવાહ વહી રહ્યો છે. તાપી નદીમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડાતા વિયર કમ કોઝવે પર ભયજનક સપાટીથી પાણી વહી રહ્યું છે. કોઝવે પર 3.5 મીટર ઉપર પાણી વહી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી ભરપૂર માત્રામાં પાણી છોડવામાં આવતા સુરતના સિંગણપોર કોઝવેની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોઝવે હાલ 9.31 મીટરની સપાટી પર વહેતો થયો છે. સાથે જ તાપી નદી પરના 3 બ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. 15 અને 16 ઓગસ્ટને બાદ કરતા રાજ્યમાં વરસાદ વિરામ લેશે. લાંબા સમયથી રાજ્યમાં પડી રહેલા અવિરત વરસાદ બાદ હવે હવામાન વિભાગે રાહત આપતા કહ્યું છે કે આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી નથી. 5 દિવસ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસશે. સતત વરસાદને કારણે ખેડૂતોએ કરેલી વાવણીને પણ હવે નુકસાન પહોંચી રહ્યું છે. ત્યારે મેઘરાજાને ખમૈયા કરવાની ખેડૂતોની અરજ છે. વરસાદ વિરામ લે તો જ વાવેલા પાક ઉગી શકે તેમ છે. गुजरात में मोस्टली जो बारिश रहेगा स्कैटर्ड से लेके मैनी प्लेसेस तक रहेगा. ज़्यादा बारिश होने का संभावना नहीं है. જોકે 15 અને 16 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મેઘરાજા મન મૂકીને વરસે તેવી શક્યતા છે. તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદમાં દરરોજ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ગીર સોમનાથનું એક ગામ બેટમાં ફેરવાયું. ગામની વચ્ચે ધસમસતા પાણીના દ્રશ્યો સામે આવ્યા. ગીર સોમનાથ પંથકમાં વરસી રહેલા અવિરત વરસાદે કેટલાય વિસ્તારોને જળબંબાકાર કરી નાખ્યા. સ્થળ જ્યાં જળ તેવી સ્થિતિ સર્જી છે. જળ ભરાવાના આ દ્રશ્યો કોડીનાર પંથકના ફાસરિયા ગામના છે. ગામની વચ્ચેથી નદી પસાર થઈ રહી હોય એટલી હદે પાણીનો ભરાવો થયો.
રસ્તા ઉપર ઢીચણસમાં પાણી ભરાયા છે. મોટાભાગના રસ્તા પાણીના હવાલે થતા સ્થાનિકોને ભારે હાલાકી પડી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ લોકોને પાણીમાંથી પસાર થવામાં કેટલી હદે મુશ્કેલી પડી રહી છે. ફાસરિયાથી અરણેજ જતો રસ્તો પાણીમાં ગરકાવ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકતા કોડીનાર પંથકના લગભગ 15 થી વધુ ગામ બેટમાં ફેરવાઈ ગયા છે. છેલ્લા 2 દિવસથી લોકો આવી જ મુશળધાર મુશ્કેલી સહન કરી રહ્યા છે. વાહનોને પસાર થવું હોય પણ મુસીબત ઊભી થાય એવી સ્થિતિ વચ્ચે કેટલાક લોકો પગપાળા જઈ રહ્યા છે. સ્થિતિ એટલી હદે ખરાબ છે કે ખેતરોમાં પણ પાણી ભરાઈ જતા ખેડૂતોની ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ છે. પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ માટે સ્થાનિક લોકોએ તંત્ર સામે માંગ કરી છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં તંત્રની આળસ અને બેદરકારીએ લોકોને મુશ્કેલીમાં મૂક્યા. પાલનપુરમાં તો પુલ પર પાણીના દ્રશ્યો સામે આવ્યા. ભારે વરસાદ પડ્યા બાદ તરફ પાણી જ પાણી થાય તે સ્વાભાવિક છે, પરંતુ બનાસકાંઠાના પાલનપુરમાં દ્રશ્યો જરા આશ્ચર્યજનક છે. અહીં તો માલણથી હસનપુરનો જોડતો પુલ પાણીના હવાલે દેખાયો. પુલમાં પાણી ભરાતા સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સામે આવ્યા. વરસાદે વિરામ લીધાને કલાકો વીતી ગયા બાદ પણ પુલ પરના પાણી ઓસર્યા નથી. તંત્રની કામગીરી કહો કે લાલિયાવાડી અહીંના લોકોને મુશળધાર મુશ્કેલીમાં મૂકી દીધા છે. પુલમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પડી. આ સંજોગોમાં ઇમરજન્સી હોય તો વાહન ચાલકો લાંબુ અંતર કાપવા મજબૂર બન્યા છે. આ તરફ સાબરકાંઠામાં પણ તંત્રની બેદરકારીના કારણે પાણી ફરી વળ્યા. કરુંડા પાસે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ખેડબ્રહ્માના કરુંડામાં પઢેરા તળાવની કેનાલમાં ગાબડું પડ્યું. ગાબડું પડ્યા બાદની જે સ્થિતિ સર્જાઈ તે દ્રશ્યો જ કહી આપે છે. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટા પાયે નુકસાની ભોગવવી પડી. દર ચોમાસાની જેમ આ વખતે પણ સુરતના માંડવીનો એક બ્રિજ લોકો માટે મુશ્કેલી લાવ્યો. ખાડીના પાણીએ લોકોના હાલ બેહાલ કરી નાખ્યા. સુરતના માંડવીમાં વરસાદ અને ત્યારબાદની વિકટ સ્થિતિએ લોકોને મુશ્કેલીમાં મૂક્યા. માંડવીના મુજલાવ ગામના બ્રિજ પરથી પાણી ફરી વળ્યા છે. વાવિયા ખાડીના ધસમસતા પાણી લો લેવલના બ્રિજ પર ફરી વળતા લોકોને અવરજવર કરવામાં હાલાકી પડી. ગુરુવારે જ અહીં 2 બાઇક સવાર યુવક તણાયા હતા. દર ચોમાસે અહીં આવી જ સ્થિતિ સર્જાય છે. સ્થાનિક લોકોએ આ બ્રિજની ઊંચાઈ વધારવા વારંવાર રજૂઆત કરી છે, છતાં કોઈ સાંભળતું નથી. આ વખતે પણ ચોમાસું આવતા જ બ્રિજ પરથી ધોધમાર પાણી વહી રહ્યા અને લોકોના હાલ બેહાલ થયા છે. એક તરફ પાણી અને બીજી તરફ બ્રિજ પર ખાડા પડ્યા હોવાથી લોકોને આ બ્રિજ પરથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે. હવે જે દ્રશ્યો મેં આપને બતાવવા જઈ રહ્યા છે ખૂબ જ આકર્ષક છે. 15મી ઓગસ્ટ પહેલા કાકરાપાર ડેમને તિરંગાના રંગે રંગાયો અને સર્જાયા નયનરમ્ય દ્રશ્યો. 15મી ઓગસ્ટ પહેલા તિરંગાના રંગે રંગાયેલા ડેમના આ અદ્ભુત દ્રશ્યો. તિરંગાથી રંગથી આકર્ષક લાગી રહેલો આ છે માંડવીના કાકરાપાર ડેમના દ્રશ્યો. કાકરાપાર ડેમ ઓવરફ્લો થતા ડેમ પર તિરંગાના રંગથી લાઇટિંગ કરાઈ છે. લાઇટિંગ થતા જ ડેમ પરથી તિરંગાના રંગના પાણી વહેતા દેખાયા અને સર્જાયો નયનરમ્ય નજારો. 15મી ઓગસ્ટને લઈને ડેમનો શણગાર કરવામાં આવ્યો. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં ધસમસતા પાણી છોડાતા કાકરાપાર ડેમ છલકાયો અને ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા જ તિરંગાના રંગની લાઇટિંગ કરાતા રંગીન અને ધસમસતા પાણીનો નજારો આકર્ષક લાગી રહ્યો હતો. આ તરફ રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોજ ડેમમાં 1 ફૂટ નવા નીરની આવક નોંધાઈ છે. મોજ ડેમની કુલ સપાટી 44 ફૂટ છે અને હાલ ડેમની સપાટી 40.40 ફૂટે પહોંચી છે. ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમમાં 2300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે, જેથી હાલ ડેમ 76.96% ભરાયો છે. ઉપલેટા શહેર, ભાયાવદર શહેર તથા જૂથ યોજના હેઠળના 12 ગામોને પીવાનું પાણી પૂરું પાડતા મોજ ડેમમાં 1 વર્ષ સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સાથે જ જો સિંચાઈની વાત કરીએ તો મોજ ડેમના ડાબા કાંઠા અને જમણા કાંઠાના 14 જેટલા ગામોને 2 થી 3 પાણ સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. ચૂંટણી નજીક આવતા જ ગુજરાતના ખેડૂતો માટે રાજકીય પાર્ટીઓ એકાએક મહેરબાન બની ગઈ છે. હવે કોંગ્રેસે ખેડૂતોને દેવા માફીથી લઈને મફત વીજળીનો વાયદો કર્યો. ચૂંટણી મોડમાં આવેલી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર અને ભરતસિંહ સોલંકીએ જાહેરાત કરી છે કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો ખેડૂતોને દિવસે સતત 10 કલાક મફત વીજળી અપાશે. કૃષિ વીજ જોડાણની વીજ મીટર નાબૂદ કરશે. ખેડૂતોના 3 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરાશે. પશુપાલકોને લીટર દૂધ દીઠ 5 રૂપિયા સબસિડી અપાશે.
કેનાલ આધારિત સિંચાઈના દરમાં 50% રાહત અપાશે. ટેકાના ભાવથી ઓછા ભાવે ખરીદી પર પ્રતિબંધ મુકાશે. નવેસરથી જમીન માપણી કરાશે. ગામે ગામ કૃષિ સહાયતા કેન્દ્ર શરૂ કરાશે. સહકારી સંસ્થાઓમાં મહિલાઓની 33% ભાગીદારીની જોગવાઈ કરાશે. દરેક જિલ્લામાં કોંગ્રેસ નેતાઓએ પત્રકાર પરિષદ યોજી અને ખેડૂતો માટેનો પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી દીધો. આ તરફ ભાજપે કોંગ્રેસે કરેલી જાહેરાતોને આયોજન વિહીન જાહેરાતો ગણાવી અને સવાલ કર્યો કે રાજસ્થાન છત્તીસગઢમાં કોંગ્રેસે ખેડૂતો સાથે જે વાયદા કર્યા હતા તેનું શું? ભાજપે પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં કોંગ્રેસ ડૂબતું જહાજ છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ વિસુદાન ગઢવીએ કહ્યું કે ગુજરાતની જનતા કોંગ્રેસ પર ક્યારેય વિશ્વાસ નહીં કરે. કોંગ્રેસે ખેડૂતો માટે કરેલી જાહેરાતોને ખેડૂતોમાંથી પણ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલાક ખેડૂતોએ વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે વાયદાઓ તો દરેક નેતા કરે છે, પરંતુ સરવાળે ખેડૂતોને કંઈ મળતું નથી. દેશમાં ફરી એક વખત સર કલમ કરનારી ગેંગ સક્રિય બની છે. હવે હિન્દુ સંત યોગી દેવનાથનું માથું ધડથી અલગ કરી નાખવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો. રાપરના એકલધામના મહંત અને હિન્દુ યુવા વાહિનીના પ્રભારી યોગી દેવનાથે ટ્વિટર પર પઠાણ ફિલ્મના વિરોધમાં કરેલી ટ્વીટ બાદ તેઓને ધમકી અપાઈ. ટ્વિટર પર સલીમ અલી નામના એકાઉન્ટમાંથી કરાયેલી ટ્વીટમાં યોગી દેવનાથનું માથું કાપીને હાથમાં લટકાવ્યું હોય એ પ્રકારનું પોસ્ટર શેર કરાયું, જેને લઈને યોગી દેવનાથે પોલીસ ફરિયાદ નોંધાવી. ભચાઉ પોલીસે આ મુદ્દે તપાસ શરૂ કરી છે. સાથે જ સાયબર પોલીસને પણ તપાસમાં જોતરી છે. યોગી દેવનાથે કહ્યું કે આ સમગ્ર હિન્દુ ધર્મનું અપમાન છે. જ્યારે કોઈ હિન્દુ ધર્મનું અપમાન કરવાનો પ્રયાસ કરશે ત્યારે સંતો અવાજ ઉઠાવશે અને બંધારણીય રીતે ફિલ્મનો વિરોધ કરવો એ અપરાધ નથી. બનાસકાંઠામાં લંપી વાયરસ વતાવી રહ્યો છે કાળો કહેર. અનેક પરિવારોને ગુજરાન ચલાવવું બન્યું છે મુશ્કેલ. ધાનેરાના મગરાવા ગામમાં રહેતા વાસુભાઈએ ભિક્ષાવૃત્તિથી ખરીદેલી ગાય પર 6 લોકોનો પરિવાર નભતો. ડેરીમાં દૂધ ભરાવી મહિને 8 થી 9 હજાર જેટલી આવક થતી, પરંતુ ગાય લંપી વાયરસનો ભોગ બની મોતને ભેટતા પરિવારે જુવાન ચોથ દીકરો ખોયો હોય તેમ દુઃખનો પહાડ તૂટી પડ્યો. અનેક પરિવારોની આ જ સ્થિતિ છે. લંપીનો કહેર વકર્યો છે ત્યારે ધાનેરાનું મગરાવા ગામ લંપી વાયરસ માટે હોટસ્પોટ બન્યું છે. નાનકડા ગામમાં 65 થી વધુ પશુઓ મોતને ભેટતા પશુપાલકો ભયના ઓતાર હેઠળ જીવી રહ્યા છે. ગામના ખેતરોમાં પશુઓની સારવાર તો ગૌચરમાં પશુઓની દફનવિધિ જોવા મળી રહી છે. ત્યારે પશુપાલકો ઝડપથી સહાયની માંગ કરી રહ્યા છે. રાજકોટના રાજમાર્ગો તિરંગાના રંગે રંગાયા. સીએમની ઉપસ્થિતિમાં 2 કિલોમીટરની વિશાળ તિરંગા યાત્રા યોજાઈ. આઝાદી કા અમૃત મહોત્સવ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ. બહુમાળી ભવન ચોકથી યાજ્ઞિક રોડ થઈ રાષ્ટ્રીય શાળા સુધી 2.5 કિલોમીટરના રૂટ પર વિશાળ તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા યાત્રામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, નવસારીના સાંસદ પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ સહિત રાજકોટના ધારાસભ્યો અને રાજકીય આગેવાનો હાજર રહ્યા. ભવ્ય તિરંગા યાત્રામાં રાજકોટના જનમાર્ગે દેશભક્તિમય જોવા મળ્યા. તમામ લોકો હાથમાં તિરંગો લઈને આ યાત્રામાં ખૂબ ઉત્સાહભેર જોડાયા. ડ્રોનથી લેવાયેલા તિરંગા યાત્રાના દ્રશ્યો દેશભક્તિ જગાવનારા હતા. યાત્રામાં 4 થી 5 મ્યુઝિક બેન્ડ તથા ઘોડેસવાર પોલીસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે દેશ માટે આપણે ખભે ખભો મિલાવી આગળ વધીએ. આ એક જ એવો તહેવાર છે કે જેમાં કોઈ પણ પ્રદેશ, જાતિ, પ્રાંત, જ્ઞાતિ બધા જ એકમેક થઈને તહેવાર ઉજવી રહ્યા છે. 13 થી 15 તારીખે હર ઘર તિરંગા અને ઘર ઘર તિરંગામાં સહભાગી બનવાની અપીલ કરી. આ તરફ અમદાવાદમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ. અમદાવાદ શહેર પોલીસ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. સીધી સૈયદની જાળીથી રિલીફ રોડ તથા 4 રસ્તા સુધીની આ યાત્રા યોજવામાં આવી. અમદાવાદ શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર જોડાયા. યાત્રામાં અલગ અલગ ધર્મગુરુઓ પણ જોડાયા. મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી અને અધિકારીઓ જોડાયા. ગોળીનો જવાબ ગોળીથી આપવા ગુજરાત પોલીસ સજ્જ છે. આ નિવેદન આપ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ. સતર્ક, સમર્થ, સશક્ત સૂત્ર સાથે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના નવા લોગોનું વિમોચન કરાયું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કલેક્ટર કચેરી ખાતે આ નવા લોગોનું લોન્ચિંગ કર્યું.
મહત્વનું છે કે પૂર્વ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના કાર્યકાળ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના લોગોનું અનાવરણ કરાયું હતું. તિરંગા યાત્રામાં ભાગ લેવા રાજકોટ આવેલા ગૃહ રાજ્યમંત્રીએ રાજકોટ પોલીસની પ્રશંસા કરી. થોડા દિવસ અગાઉ ધાડપાડુ ગેંગને પકડી પાડવા માટેની કાર્યવાહી બદલ રાજકોટ પોલીસને બિરદાવી હતી. ગોળીનો જવાબ ગોળીથી આપવામાં ગુજરાત પોલીસ સજ્જ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. લૂંટારાઓને પકડ્યા અને જાનના જોખમે કોઈ બી પ્રકારની ચિંતા વગર સામનો કર્યો. ગોલીનો સામનો ગોલીથી કરવા માટે ગુજરાત પોલીસ સક્ષમ છે. દેશભરમાં આઝાદીના વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નિવૃત્ત સૈનિકો વિશાળ બાઇક રેલી કરી જિલ્લાના અલગ અલગ ગામોમાં ફરી 122 કિલોમીટરનો સફર પૂરો કરશે, જેનું પ્રસ્થાન જિલ્લાના કલેક્ટરે કરાવ્યું. દેશ માટે સેવા કરતા માજી સૈનિકોએ બાઇક રેલીનું વિશાળ આયોજન કર્યું છે. છોટાઉદેપુર નગરના રેલવે સ્ટેશનથી એક વિશાળ તિરંગા બાઇક યાત્રા નીકળી જિલ્લાના પાનવડથી તેજગઢ 122 કિલોમીટરનું ભ્રમણ કરી અને તેજગઢ હાઈસ્કૂલના મેદાનમાં સાંજે સમાપન કરશે. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે.